ભારતે 7 મેના રોજ સવારે 2 થી 3 વાગ્યાની વચ્ચે પાકિસ્તાન પર હુમલો કર્યો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કર્યો અને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન અને પોકમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવાનો હતો. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બેસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું, કે જેમાં 26 લોકો માર્યા ગયા હતા. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાના મુખ્ય કાર્યાલયને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા વચ્ચે એર ઇન્ડિયાએ તેના મુસાફરો માટે એક સલાહકાર જારી કર્યો છે, જે હેઠળ આજે બપોરે 12 વાગ્યા સુધી દેશભરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ રહેશે. ઇન્ડિગો અને સ્પાઇસજેટ એરલાઇન્સે પણ તેમની ફ્લાઇટ્સ રદ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર ભારતના એરપોર્ટ આગામી સૂચના સુધી બંધ રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.